કવિએ કહ્યું છે કે સૌંદર્ય પામતો પહેલો સૌંદર્ય બનવું પડે, એમ ઈશ્વરને પામતો પહેલો ઈશ્વરમય પણ બની જવું પડે. તમામ ભાવિક શ્રોતાઓને મહેન્દ્ર મોટપના હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ. આજે અષ્ટાવક્ર ગીતાનો 16મો એપિસોડ, એટલે કે ભાગ નંબર 16 ની શરૂઆત અષ્ટાવક્ર ગીતાના અધ્યાય નંબર 4 અને એના શ્લોક નંબર 5 થી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ચતુર્વિદ્યા બ્રહ્મ તમ બમ પર્યંતે ભૂતગ્રામે વિઘ્નશ્ચ એવ હિ સામર્થ્યમ ઈચ્છા અનિચ્છા વિસર્જને. અગાઉ જે વાત કહી છે એ જ અહીંયા જરા બીજી રીતે કહેવામાં આવી છે. ઈચ્છા અને અનિચ્છા બંનેના વિસર્જનનું સામર્થ્ય માત્ર જ્ઞાનીમાં છે. જે ભોગ વિલાસમાં રાજ્ય છે, ભોગ વિલાસના મય છે, તે ઈચ્છાને નિવારી શકતો નથી. એની ઈચ્છાઓનો, તૃષ્ણાઓનો કોઈ જ અંત નથી. એક ઈચ્છા પૂરી થાય ન થાય તો બીજી અનેક ઈચ્છાઓ ઊભી થાય છે. આમ ઈચ્છાઓ ઉપર એનો કોઈ જ કાબુ નથી. તો બીજી તરફ જે સંસારથી મોઢું ફેરવી લે છે, દુનિયાની દ્રષ્ટિએ જે ત્યાગી છે, એ અનિચ્છા પર કાબુ રાખી શકતો નથી. આ નથી કરવું, આ નથી જોઈતું, આમ ન કરાય, વગેરે વગેરે અનિચ્છાઓ જ પ્રગટ કર્યા કરે છે. એ અનિચ્છાને નિવારી શકતો નથી. આમ એક છેડે ભોગી છે, લાકડીના 2 છેડા હોય, તેમાં એક છેડે ભોગી છે અને બીજે છેડે ત્યાગી છે. ભોગ અને ત્યાગ બંનેના વચ્ચે જે સંતુલન રાખી શકે છે, સહજપણે વર્તી શકે છે, એ જ્ઞાની છે. જ્ઞાનીને કોઈ પસંદ નાપસંદ છે જ નહીં. આપણે આગળ જોયું છે તેમ યદચ્છા લાભ સંતુષ્ટો, કે જેવી પ્રભુની મરજી, અને એ જ ખરા અર્થમાં સંન્યાસી છે. સમ્યક્ન્યાસી, સંન્યસ્ત ભાવ દશા વાળો, પછી કપડો ગમે તે હોય. અનિચ્છા, નાપસંદ અને કાંકચ્છતી આકાંક્ષા, એ જ ઈચ્છા, પસંદ, ઈચ્છાને નિવારવી એટલે ઈચ્છા ન કરવી, એમ નહીં, પણ ક્યાં અટકવું તેની સમજણ હોવી. કે શરીરને ભૂખ લાગે એટલે જમવું પડે, પણ પૂરતું જરૂર પૂરતું જમ્યા પછી પણ માત્ર ભાવે છે તેથી વધુ ને વધુ ખાધા કરવું, અને ઈચ્છાને રોકી ન શકવાની નબળાઈ છે. પણ જ્ઞાની દેહની ભૂખ સંતોષાતા, એકવાર કે દેહની ભૂખ સંતોષાઈ જાય પછી વધુ એક પણ કોળિયો ખાતો નથી. કોણ? જ્ઞાની. જ્ઞાની પછી વધુ એક પણ કોળિયો ના ખાય, ખાલી બસ દેહની ભૂખ મટી જાય, બસ પૂરું. એવું જ છે અનિચ્છાનું. શરીર ગમે એટલી ના પાડે, સતો પરાણે ઉપવાસ કરવો જ,
ખાવા તરત સંપૂર્ણ અનિચ્છા બતાવી, એટલે શું કે પરવાણી ઉપવાસ કરો, ખાવા ઉપર અનિચ્છા બતાવી, તે પણ ખરેખર કે બીજી નબળાઈ છે. આ બંનેમાં ક્યોય સહજતા નથી. જૈન સંત જ એક થઈ જાય બોકોજુ કરીને કહેતા કે મારી સાધના બીજી કોઈ નથી. હું ભૂખ લાગે ત્યારે જરૂર પૂરતું જમી લઉં, ઊંઘ આવે ત્યારે જરૂર પૂરતું ઊંઘી લઉં, અને ખાતો કે સૂતો હોશ જાળવી રાખું છું. એ જ સાધના છે, એ જ સમાધિ છે. એને જ કબીર સહજ સમાધિ કહે છે. પછી જ્ઞાની છે તે કરતા રહેતો નથી, માત્ર સાક્ષી બની જાય છે. એ ખાતો નથી, શરીરને ખાતું જુએ છે. એ સૂતો નથી, શરીરને સૂતેલું જુએ છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની તસ્યામ શા નિશા પશ્યંતો મુને. આ ભાગવદ ગીતાનો શ્લોક છે. આ સાંખ્યોગની અંદર અધ્યાય 2 નો 69 નંબરનો શ્લોક છે. જ્ઞાનીનું પણ શરીર તો સૂતું જ હોય છે, પણ આત્માથી એ જાગૃત હોય છે, સતત હોશમાં હોય છે. એવા જ્ઞાનીને પછી કોઈ પસંદ ના પસંદ હોતી જ નથી. કૃષ્ણમૂર્તિ પણ કહે છે તેમ ચોઇસલેસ અવરનેસ. અહીં કહ્યું છે કે જ્ઞાની આગળ જોયું, આ સમસ્ત વિશ્વમાં બ્રહ્માથી મોડીને તણખલા સુધીના ચતુર્વિધ જીવોમાં માત્ર એક જ ઈચ્છા અનિચ્છા પર કાબુ ધરાવે છે બ્રહ્મા. બ્રહ્મા સૌથી મોટા જીવ છે, કારણ કે એ પણ એમનો કાળ પૂરો થતો વિલય પામે છે. અને શુદ્ર એવું તણખલું એમાં પણ જીવ છે. જીવ માત્રમાં ઈચ્છા અનિચ્છા હોય છે. અહીં તેના ચારે પ્રકાર એમ કહ્યું છે. તેમાં આપણે બે રીતે લઈ શકીએ. એક અંડજ, પક્ષી, સાપ વગેરે. બીજું સ્વેદજ, પરસેવાથી થનાર, જૂ, ખોડો. પછી ત્રીજું જરાયું છે, જેમાં માણસ આવે, પશુ વગેરે આવે. અને ચોથું ઉદ્ભીજ, કે જેમાં વનસ્પતિ, પૌધા, ઝાડ આ બધું આવે. તો બીજી રીતે એમ પણ કહી શકાય, દેવ, દાનવ, માનવ, પશુ, પંખી, ટૂંકમાં સમગ્ર જીવ સૃષ્ટિમાં ઈચ્છા અનિચ્છાના નિવારણનું સામર્થ્ય કેવળ જ્ઞાની પાસે જ. આ પ્રકારના હવે આ જ પ્રકરણ એટલે આ અધ્યાય એનો હવે અંતિમ મંત્ર એટલે કે છેલ્લા મંત્રની અંદર હવે કહે છે કે આત્માનમ અદ્વિયમ કચ્ચિત જાનાતિ જગદીશ્વરમ યદ વેત્તિ તતસ કુરુતે ન ભયમ તસ્ય કૃતચિત. અર્થાત કોઈક જ વિરલા આત્માને અદ્વિય અને જગદીશ્વર રૂપ જાણે છે. કેવા? અદ્વિય અને કેવા? જગદીશ રૂપ જાણે છે. એ જે કોઈ કરવા યોગ્ય માને છે તે કરે છે. એમને કોઈ પણ જાતનો ભય હોતો નથી. શ્રીમદ ભગવત ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા 7મા અધ્યાયમાં કહે છે કે મનુષ્યાણામ સુ કચ્ચિત યતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાના કચ્ચિત મામ વેત્તિ ત્વતઃ. કોઈ વિલાજ મને તત્વ તહ જાણી શકે છે. કેવા? કોક જ વિલા મને તત્વ રૂપે જાણી શકે છે. પરબ્રહ્મ પરમાત્મા જ અંશ રૂપે જીવાત્મા છે. કૃષ્ણ તો કહે છે ને કે મમૈમ વાસો જીવલોકે જીવભૂત સનાતનપણે જાણે છે. કોણ?
કે શ્વેત કેતુને તો એના પિતાએ કહ્યું કે તું જ છે. શું? શ્વેત કેતુ એના પિતાએ જ કહ્યું હતું કે તે તું જ છે, તત્વમસી. આપણને કોણ કહે? એ તો જાતને જાતે જ જાણવી પડે. નો થાય સેલ્ફ ઇંગ્લિશની અંદર કહ્યું છે. અને અહીં કહે છે તેમ એ જેણે જાણી લીધું છે એ પછી પોતાને જે કરવું હોય કર્યા જ કરે છે. ને તે પણ પોતે જેને કરવા યોગ્ય માને છે એ જ કરે છે. એટલે કે એવો જ્ઞાની જે કોઈ કરે છે તે કરવા યોગ્ય જ હોય છે. અને એમ કરવામાં એને કોઈનો ક્યાંયથી કોઈ પણ જાતનો ડર ભય હોતો નથી. એ સમાજથી કે સંસારના વ્યવહારથી જરા પણ ડરતો નથી, સંકોચ પામતો નથી. કારણ કે જાણે છે કે પોતે જે કોઈ કરે છે તે પ્રભુ દ્વારા જ કરાવાઈ રહ્યું છે. પોતે કોઈ કરતો જ નથી. ઈશ્વરની પ્રભુની મરજી મુજબ બધું થતું જ રહે છે. નરસિંહ મહેતા કહે છે તેમ જ્ઞાની જાણે છે કે વૃક્ષમાં બીજ હતું, બીજમાં વૃક્ષ હતું. જીવાત્મા અને પરમાત્મા જુદા નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. જે વાત કરી છે બંનેમાં માત્ર ઉપાધિ ભેદ છે, એટલું જ બને. એક જ આત્મ તત્વ છે. અહીં કહ્યું તેમ આત્માનમ અયમ. અને જે આમ આત્માને ઓળખી લે છે એ પોતે ઓગળી જાય છે, વિલીન થઈ જાય છે, પછી રહેતો નથી. કબીરે પણ કહ્યું છે કે પ્રેમ ગલી ઇતની સાંકડી जिसमें दो न સમાય. આગળ મેં જે શરૂઆતની અંદર વાત કરી કે કલાપીએ પણ કહ્યું છે કે સૌંદર્ય પામતો પહેલો સૌંદર્ય બનવું પડે, એમ ઈશ્વરને પામતો પહેલો ઈશ્વરમય બની જવું જ પડે. હાંગ પણ ઈશ્વરમય બની જવું પડે. ખરેખર તો પરમાત્માને પામવાનું હોતો જ નથી, પણ પોતાનું સ્વરૂપ પરમાત્માનું જ સ્વરૂપ છે એ જાણવાનું હોય છે. આ માયાના આવરણને લઈ અને જે બધું ભૂલાઈ ગયું છે તેને ફરીથી યાદ કરવાનું છે. અને યાદ આવી ગયા પછી કોઈ જ ભય રહેતો નથી. તૈત્તરીય ઉપનિષદ પણ કહે છે તેમ બ્રહ્મના આનંદને જાણનાર વિદ્વાન કદી ભય પામતો નથી. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન ઇતિ. અને તે કેવું બ્રહ્મ? યતો વાચો નિર્વતંત પ્રાપ્ય મનસા સહ. જોથી મન વાણી પાછો પડે છે તે આત્માને ઓળખવાનો અધિકાર તો એકો એકને છે, એટલે કે દરેકને છે, સમગ્રને છે. પરંતુ આપણે જ એમાં અવરોધ ઉભો કરીએ છીએ. આપણે જ આપણા મિત્ર છીએ ને આપણે જ આપણા શત્રુ એટલે કે દુશ્મન છીએ. આત્મવ આત્મનો બંધુ આત્મવ રિપુરાત્મન. આ ગીતામાં વાત કરેલી છે પરમાત્માએ કે ઈશ્વરની ઈચ્છાને અવગણીને આપણે આપણી રીતે જીવવા જઈએ છીએ ને પછી દુઃખી થતો આપણે ઈશ્વરનો દોષ થઈએ. આપણે આપણી રીતે જીવતા આપણી રીતે જ બધું કરીએ, પછી દોષ કોણ આપીએ? પરમાત્મા. હરમનિયસની એક વાર્તા છે કે સિદ્ધાર્થ, તેમાં નદી પણ એક પાત્ર છે. નદી પાસેથી જ મૌન દ્વારા ઘણું શીખવા મળે છે. નદીના પ્રવાહની સાથે વહેતા રહીએ તો કોઈ મુશ્કેલી નથી, પણ આપણે તો પુરુષાર્થના અહમને વચ્ચે લાવીને કેવા અહંકારને વચ્ચે લાવીને હોમાં પ્રવાહે તરવા જઈએ છીએ.
નદીના ઉપદેશને ગ્રહણ કરી શકાય માટે જ કદાચ આપણો તીર્થ સ્થાનો નદી કિનારે છે. ખાસ કરીને જોવો છો જ્ઞાની ઈશ્વરની ઈચ્છા રૂપી નદીમાં પોતાની જાતને તરતી મૂકી દે છે. જેમ કોઈ પાંદડું વૃક્ષ ઉપરથી પડે ખરી જાય અને પવન જેમ લઈ જાય એ દિશામાં વહી જાય છે, એમ જ્ઞાની પોતાની જાતને તરતી મૂકી દે છે ને જગતને નહીં પણ જગદીશ્વરને જાણે છે. પછી એને ભય કેવો? તરતી શોકમ આત્મવિત. ઉપનિષદ પણ કહે છે ને કે જીવનમાં ભય, દુઃખ, પીડા, શોક, ક્લેશ, કંકાશ એ બધાનું મૂળ શું છે? અહંકાર, અહમ. પણ જેણે અહંકારને જ ત્યજી દીધો છે તેને પછી શું? આ કોઈ દોષો તેને અસર કરતા નથી. ને અહંકારને ત્યજી દેવો એટલે શું? ઈશ્વરની ઈચ્છાને આધીન થઈ જવું, ટોટલી સમર્પણ, શરણાગતિ. બુદ્ધ ભગવાન પણ કહે છે કે ધમ્મ શરણમ ગચ્છામિ. એ ધર્મ એટલે કોઈ સંપ્રદાય નહીં, પણ વિશ્વનો સનાતન નિયમ, રૂત, કોસ્મિક લો, એને શરણે જવું એટલે કે એની ઈચ્છા મુજબ એને અનુસરીને વર્તવું. પ્રકૃતિના નિયમને જે વશવર્તી રહે છે તે કદી દુઃખી થતો નથી ને પ્રકૃતિની વિરુદ્ધ જનાર કદી સફળ થતો નથી ને સુખી થતો નથી. ગુરુત્વાકર્ષણના નિયમને અનુસરીને ચાલીએ તો કોઈ વાંધો ના આવે, પણ એને ઉવેખીએ, એને નકારીએ, એની અવગણના કરીએ તો પડીને હેઠા પડીએ ને પછી શું ભાગ? પગ ભોગ. અને આખરે તો પ્રકૃતિ, અસ્તિત્વ એ જ પરમ તત્વ છે. એક્ઝિસ્ટન્ટ itself is the ultimate reality truth. અસ્તિત્વ એ જ સત્ય છે. આજે અહીંયા અષ્ટાવક્ર ગીતાના 16મા ભાગનું પૂર્ણ વિરામ કરીએ છીએ. આપ સૌ શ્રોતાને આ દાસાનું દાસ મહેન્દ્રરામ મોટપના જય ગુરુ મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.